ને થોડી કરશું અમે બે અમે માર્કેટ કરશું। માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ જોયો એ પ્રકારનો સ્ટેટસ બનાવતા શીખવાનો છું। તો વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે આ બે પ્રોજેક્ટની જરૂર પડશે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। પહેલો છે તે ટેક્સ્ટ ગ્રુપ પ્રોજેક્ટ છે અને બીજો છે તે ફૂલ પ્રોજેક્ટ છે। તો આ રીતે તમારે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે સૌથી પહેલાં તો જે આ ફૂલ પ્રોજેક્ટ છે એને તમારે આ રીતે ઓપન કરી લેવાનો છે। આ રીતે ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે મિત્રો તમારે આ રીતે આગળ આવી જવાનું છે અને આ જે 3.15 ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે આ જે પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને મીડિયા ઉપર જઈ અને તમારે જે ફોટા ઉપર સ્ટેટસ બનાવવાનું હોય એ ફોટો આ રીતે લઈ લેવાનો છે। આ રીતે ફોટો લઈ અને ઉપર જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે ફોટાની સાઇઝ છે તે મોટી થઈ જશે। એ રીતે થઈ જાય એટલે તમારે મિત્રો આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને તમારે આ જે ઓપ્શન છે એના ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું છે। આ રીતે ક્લિક કરશો એટલે તમારે આ જે ફોટો છે તે લાસ્ટ સુધી આવી જશે। આ રીતે આવી જાય એટલે તમારે આ જે ફોટો છે એને મિત્રો આ રીતે આટલા સુધી નીચે લાવી દેવાનો છે। આ રીતે નીચે આવી જાય એટલે મિત્રો તમારે આ જે એક લેયર્સ છે આ લેયર્સને તમારે મિત્રો ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને આ જે ઇમોજી ગ્રુપ છે એને મિત્રો તમારે અનગ્રુપ કરી લેવાનું છે। ઇમોજી ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે અનગ્રુપ લખેલ છે એના ઉપર મિત્રો તમારે આ રીતે ક્લિક કરી દેવાનું છે। એટલે તમારે આ જે ઇમોજી છે તે આ પ્રકારના અલગ અલગ થઈ જશે। આ રીતે અલગ અલગ થઈ જાય એટલે મિત્રો તમારે આ ફૂલ પ્રોજેક્ટમાંથી આ રીતે બેક આવી જવાનું છે। બેક આવી અને પછી તમારે આ જે ટેક્સ્ટ પ્રોજેક્ટ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને તમારે આ જે ટેક્સ્ટ છે અને આ લેયર છે એને તમારે કોપી કરી લેવાની છે। આ રીતે કોપી કરી લેવાની છે। કોપી કરી અને તમારે ફરીથી પાછું આ રીતે ફૂલ પ્રોજેક્ટમાં આવી જવાનું છે। ફૂલ પ્રોજેક્ટમાં આવી અને તમારે આ રીતે આ જે બીજું રેડ ડોટ છે 3 સેકન્ડ અને 16 પોઈન્ટ ઉપર ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને આ જે લેયર્સ કોપી કરી અને મિત્રો આ રીતે પેસ્ટ કરી દેવાની છે। આ રીતે પેસ્ટ કરી અને તમારે આ જે લેયર્સ છે એને આ રીતે નીચે લાવી દેવાની છે। આટલા સુધી લાવી અને તમારે લેયર્સ ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરી અને ઉપર જે 3 ડોટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે અનગ્રુપનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને આ રીતે અનગ્રુપ કરી લેવાના છે ટેક્સ્ટને। આ રીતે કરશો એટલે મિત્રો તમારે આ જે સ્ટેટસ છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે। આ રીતે સ્ટેટસ બની જાય એટલે મિત્રો તમારે આ જે ઉપર જે ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરી અને આ રીતે વિડીયોમાં કરી અને તમારે આ નીચે એક્સપોર્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ જે તમારે સ્ટેટસ છે તે ડાઉનલોડ થવા માંડશે।